तू कहती थी तेरा चांद हूं मैं और चांद हमेशा रहता है क्यारे कही शकाय देशની બરાબર સળવળ હાલતી હતી કઈ ક્રાંતિકારીઓ બલિદાનો દેતા હતા દેશ આઝાદ નતો થયો ઈ વખતે રાતના 9:30 વાગે 9:30 થી 10 ની વચ્ચે 9:30 વાગ્યાની આસપાસ 27 વર્ષની એક જુવાન બાઈ દીકરી એના દરવાજે ટકોરા વાગ્યા બાઈ ઘરે છે એકલી પોતાનો 6 વર્ષનો 5-6 વર્ષનો દીકરો છે પતિ કલકત્તા છે આ બાઈ લાહોરમાં છે સાન્ડર્સને ગોળીએ દીધા પછી આખા લાહોરમાં અંગ્રેજ પોલીસ ચારે બાજુ બરાબરની તૈયાર થઈ ગઈ છે ભગતસિંહની ઓળખ થઈ ગઈ હતી જ્યાં ભગતસિંહને ભાળોની ઠાર કરો ફાયર કરો પાકું થઈ ગયું ભગતસિંહ હવે જીવી ન શકે અને ભાઈબંધોએ નક્કી કર્યું અને 2-5 જણા 9:30 ની આસપાસ આમ ટકોરા મારે 27 વર્ષની જુવાન બાઈ સાંભળજો ટ્યુશન રાખે બાળકો ભણાવે ઈ બાળકોનો મહિને ને મહિને પગાર આવે ભણાવવાનો એના 2 ભાગ પાડે ઈ બાઈ આનાથી મોટી બીજી કઈ દુર્ગા હોય આપણા માટે 2 ભાગ એક ભાગમાં પોતાના પરિવારનું ભરણ પોષણ કરે દીકરાનું ભણાવે ભરણ પોષણ એક ભાગ ક્રાંતિકારીઓને દારૂગોળો લેવા માટે આપે એનું નામ હતું દુર્ગાવતી ભગવતી ચરણ વોરાના પત્ની દુર્ગા ભાભી તરીકે ઓળખાય હું અહીંથી દુઃખ વ્યક્ત કરું છું શું હવે કેવું આપણે સનાતનને બધાય ભેળા થવું અમારી તાકાત નથી એકલાની હવે આમાં કઈ ભેળું કરીએ કે સાધુ સંતો કે એકલા દુર્ગાવતી નું નામ દુર્ગા ભાભી તરીકે ઓળખાતા હતા બધા ક્રાંતિકારીઓમાં ભગવતી ચરણ મોટા હતા વોરા એની પત્ની એટલે ભાભી હવે તમે નેટમાં ભાભી લખજો આ દુઃખ સાથે જાહેરમાં કહું છું ન જોવાનું આવશે ભાભી પવિત્ર શબ્દ છે આપણો સનાતન માટે માં ભાભી માં કહેવાતી હતી એને આપણે કેટલું હેઠું આપણે શું કરવા નીકળ્યા છે એ મને સમજાતું એટલા માટે કહું છું સિરિયલો જોવી સિરિયલોમાં એવા કાવા દવા સિરિયલનું નામ વધારે બોલે તો માફ કરજો સિરિયલનું નામ હોય પવિત્ર રિશ્તા અને કોના રૂમમાંથી કોણ નીકળે એ નક્કી જ નથી તોય આપણે જોયા કરવાનું આ હકીકત કહું છું એને જ હુડ કાઢ્યું છે આપણું પણ ખેર હું મૂળ વાત ઉપર આવી જાઉં 9:30 વાગ્યાની આસપાસ સાન્ડર્સને ગોળીએ દીધા પછી 5-7 જુવાનડાઓ દરવાજો ખટખટાવે છે દરવાજો ખુલ્યો 2-5 જુવાનડા અંદર આવ્યા એક ટોપાવાળો હતો અંગ્રેજ જેવો એટલે દુર્ગા ભાભીએ ધીરે દઈને આમ રાજગુરુને પૂછ્યું રાજગુરુ ये अंग्रेज कौन है आ अंग्रेज कौन घरी गयो के તેથી ખકડાટ દાંત કાઢતો કાઢતો ભગતસિંહ એટલું બોલ્યો તો ओ मेरी दुर्गा भाभी मुझे नहीं पहचान सकी अब मुझे अंग्रेज नहीं पहचान सकेगा हा हा કોણ હતો ભગતસિંહ હતો ઓળખાય નહીં એટલે અંગ્રેજ બન્યો હવે સાંભળજો ભગતસિંહ ને અંગ્રેજ અધિકારી બની અને ગોરો અમલદાર બની અંગ્રેજ અને જો લાહોર થી ટ્રેનમાં બેસી જાય તો જ નીકળી શકે બાકી અંગ્રેજ પોલીસ ગોઠવાઈ ગઈ હતી હવે એકલાને કદાચ શંકા પડે ને તો 2 માણસ હોય તો ન પડે રાજગુરુએ કીધું દુર્ગા ભાભી આપકો उसकी पत्नी बनना पड़ेगा ભગતસિંહની પત્નીનું પાત્ર લેવાનું અને દુર્ગા ભાભી બોલ્યો 27 વર્ષની જુવાન બાઈ બોલી છે પતિ ઘેરે નથી કે મારી હામો આવીને કોઈ બોલે ને કે તારે પત્ની બનવાનું બીજી ક્ષણે જીવતો ન હોય પણ રાષ્ટ્ર માટે તો ભગતસિંહ મારો ભાઈ છે ને એના માટે જે કે કરવા માટે તૈયાર છું ભલા માણસ મારે શું કરવાનું છે એ કયો દુર્ગા ભાભી તૈયાર થઈ મેકઅપ કર્યો અંગ્રેજ મેડમ ગોરી મેડમ જેવી બની ગઈ અને ભગતસિંહ અંગ્રેજ બન્યો 6 વર્ષના દીકરાને તૈયાર કર્યો એકદમ રાજગુરુ એનો સેવક બન્યો બેગ ઉપાડવા વાળો અને ત્યાંથી હાલતા થયા રેલવે સ્ટેશને આવ્યા લાહોર રેલવે સ્ટેશન થોડુંક આગું રહ્યું એટલે દીકરાને તેડ્યો તો ને દુર્ગા ભાભી સાંભળજો માવડીઓ અહીં બેઠેલા બેનું બલિદાન કોને કહેવાય આમ કરી અને દીકરાને આપ્યો 6 વર્ષના દીકરા भगत उसको गोद में ले लो अरे भाभी मैं क्यों लूं आप रखो ना मेरे पास वो रोएगा तो कुछ गड़बड़ हो जाएगी हाँ मामा रकजक करे अरे मैं बोलती हूँ ना आप ले लो એટલે વધારે ખીજાણી એટલે આમ ઉંમરમાં મોટા દુર્ગા ભાભી થોડા ભગતસિંહ કરતા 5-7 વર્ષ કે જે કાંઈ ले ले तू मैं बोलती हूँ ना तू तेरे ले गोद में ले उठा ले गोद में तू तेड़ी लीधो भाभी बताओ तो सही क्यों मैं मेरी गोद में क्यों दे रहे हो इसको ये रोएगा તમારો દીકરો મારા મને કેમ કાકમાં તેડવાનું કહો છો રોવે બોવે ગડબડ થઈ જાય હવે જે દુર્ગા ભાભી બોલ્યો છે એ ભારતની દુર્ગા જ બોલી શકે પછી રેલવે સ્ટેશને જાવું ન કરે નારાયણ અને આપણને પોલીસ નહીં ઓળખે પણ કદાચ જો અંગ્રેજ પોલીસ શંકા પડે ને ઓળખી જાય એટલે સીધું ફાયર કરશે તારા ઉપર સીધું ફાયર કરે ને તો મારો સસી આડો દઈ દેજે ભગતસિંહની હજી જરૂર છે મારા રાષ્ટ્રને આ હા હા
મારો શશી આડો દઈ દેજે. શશી નામ હતું આનું, અને ચંદ્રનું એક નામ શશી છે. સ્વામીજી આ કડી મને ઈ લાગે કે જે ભગતસિંહના હાથમાં દીધો તો સે જળજળિયા જેવું દેખાણું હોય છે ને દુર્ગાવતીને, એ દીકરો કહેતો છે ઓ માઈ મેરી ક્યાં ફિકર તુझे क्यों आंख से दरिया बहता है, तू कहती थी मैं तेरा चांद हूं मैं और चांद हमेशा रहता है. आ भारतवर्ष से चौहाना दिल्ली गई राठौड़ा कनौज के जो खान खान ने मेरो वो दिन आयो अज. હવે મારે શું કરવું? અને કાગળ લખ્યો. તેથી રહીમ ખાન ખાના એ પૃથ્વીરાજ રાઠોડ નામના રાજપૂતી કવિ હતા. એને કીધું ઓહો રાણાજી થાકી તો નહીં જાય ને હવે? હે પગ પગ ભમ્યા પહાડ ધરા છાંડ રાખ્યો ધરમ ઈણસુ મહારાજા આજ હુવો રંદઈ હિંદરો. વાંચો તો ખબર પડે. 25 વર્ષ સુધી જંગલમાં ફરવું. એના પત્ની નહીં કહેતા હોય મહારાણા પ્રતાપને એકચ્યુઅલી પિકનિકમાં જવું છે, કે આજે રવિવાર છે તો બહાર ખાશું, નહીં કહેતા હોય. પહાડોમાં બેઠું જ રહેવાનું. બસ હિન્દુત્વ 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 હિન્દુત્વ. કોણ આજ મહારાણા પ્રતાપનું ટેચ્યુ હોય ક્યાંક ને કોક એનો હાથ ભાંગી નાખે, કોણ નીકળે છે? રાજપૂતો તમે નીકળ્યા તમારા છે. અરે તમારું ફૂડ જાય આપણા બધાયના છે. હિન્દુત્વ માટે કર્યું છે. એને ક્યાં કીધું તું ખાલી રાજપૂત માટે કરું છું? આપણને બહુ નડ્યું છે આ બધું, એટલા માટે હું કહું છું. અને એને કીધું ચૌહાણા દિલ્હી ગઈ રાઠોડા કનૌજ કે જો ખાન ખાન ને મેરો वो दिन आयो हज. દિલ્હીનો વડાપ્રધાન રહીમ ખાન ખાના, અબ્દુલ રહીમ ખાન ખાના, એને કાગળ મળ્યો. એને પૃથ્વીરાજને દેખાડ્યો. રાઠોડ પૃથ્વીરાજ એની કચેરીમાં 9 રત્નોમાં એનો એક રત્ન હતા. એને કે રાણાજીનો આ કાગળ આવ્યો ને અકબર સુધી ફૂગે તો અકબરનો જોશ વધી જાય હો. અને એ વખતે પૃથ્વીરાજ રાઠોડે હામો દુઓ કીધો. શું કીધું? કે રાણા, એક જ દુઓ લખી દીધો. જવાબ સાંભળી લે. ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખપ જાહે ખુરસાણ. એની કચેરીમાં બેહીને આ ખુરસાણો ખપ જાહે ખુરસાણ એક વિષમભર ઉપરે રાખીને ભરોસો રાણ. હા 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 હા, એક વિષમભર ઉપરે તું રાખ ભરો. આપણો બાપ છાતી ઠોકીને બોલ્યો છે કુરુક્ષેત્રના રણ મેદાનમાં કૃષ્ણ કનૈયો કે હું જ બ્રહ્માંડનો બાપ છું અર્જુન. એ આપણને સંબોધીને કીધું થોડોક તો ભરોહો રાખો યાર, થોડોક તો ભરોહો રાખો. આપણી હારે રહેવા વાળો આવો ભગવાન ક્યાં મળે આપણને? આ અર્જુનને સંબોધીને આપણને કહી ગયો તું કે કરવા તૈયાર છું. અર્જુનને પાથીએ તેલ પાયું. ઓલામાં જાવું તું ને ત્યારે મસવેદ કરવા માટે સ્વયંવરમાં. અર્જુન આમ ઊભો રહેજે હો ત્રાજવામાં. ઘણા દેકારા કરશે, પડકારા કરશે, ન બોલવાનું બોલશે, લક્ષ તોડશે તારું. તારું લક્ષ્ય એક જ નીચે જોવાનું, પાણીમાં. બાણ ઉપર, માછલી ઉપર ફરતી છે, પાણીમાં જોવાનું, સ્થિરતા પકડવાની, કાન નહીં દેવાનો. અવાજ કોઈ કાનમાં, કાન બેરા હોવા જોઈએ. ગુંજ બેરા, દ્રવ આંધળા. ગુંજવાત કાંઈ નહીં, દ્રવ આંધળા. આંખેથી કાંઈ જોવાનું નહીં, બીજું એક જ જોવાનું. બહુ કીધું તો અર્જુન કે બધુંય મારે કરવાનું? તો કીધું તારે જોઈ લગ્ન તારે કરવા છે. તો તમે ભગવાન શું કામના? હે ભગવાન છો એ શું કામના? કે તારાથી નહીં થાય હું કરીશ. હે તારાથી નહીં થાય હું કરીશ. ઈ રેવા દેજો ગાંડી ધારી અર્જુન છું. ઉપાડ્યું આમ ગાંડી. મારાથી હું ન થાય કે સાંભળી લે, પાણીને સ્થિર હું કરી દઈશ. ઈ તારી તાકાત નથી. આ હા 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 હા, પાણીને સ્થિર હું કરી દઈશ. આ કનૈયો કરે. તમને એમ થાય કે આખી સોસાયટીમાં કોઈ બહાર નહીં નીકળે ને હિન્દુત્વ માટે નીકળવાનું છે, પણ આવડું બધું સ્થિર કેમ થાય પાણી? મને કાંઈક થાય તેથી દ્વારકાવાળાને યાદ કરજો, પાણીને સ્થિર કરવા વાળો ઈ છે. આપણે તો આપણું કર્મ બજાવવાનું છે. આગ્નિદાત વિષદત્ત નર ક્ષેત્રદાર ધનહાર બહુરી બકારત શસ્ત્ર ગ્રહી અવધ વધ સટકાર. આટલા જણાને છોડવા નહીં. અર્જુન આગ્નિદાત આપણા ઘરને હળગાવવા આવે પછી કોઈ ચોપડા વાંચવાનો જોઈએ કઈ કલમ લાગશે. આગ્નિદાત આપણને હળગાવવા આવે ને જ્યારે, વિષદાત આપણને ઝેર ધરાર દઈ દેવા આવે પછી ચોપડો ન જોવાય કઈ કલમ લાગશે.
અગ્નિદાત વિષદાતનાર ક્ષેત્રદાર ધનહાર. આપણી જમીન બાપ દાદાની હોય, આપણી મહેનતના પરસેવાની હોય, ધરાર લઈ જવાય, પછી જાતા બાપુ કી જમીન કરે નહીં પ્રાક્રમ કોઈ, એની જણનારી ભાઈ ભારે મોહી અને ઉપાડ્યો 9 માસ. અગ્નિદાત વિષદાતનાર ક્ષેત્ર, આપણું ક્ષેત્ર લઈ જાય. દાર આપણી પત્ની, દારા દાર આપણી સ્ત્રી ઉપર કોઈ કડવી મીઠ કરે પછી કલમ નો ગોતવાની હોય. ક્ષેત્રદાર ધનહાર આપણી મહેનતનું ધરાર ધન લઈ જાય, પછી વાટ જોવાનું હોય. બહુરી બકારત શસ્ત્ર ગ્રહી, હાથમાં હથિયાર લઈને આવે તને મારી નાખવો છે, પછી કાંઈ ઉભા રહ્યો હું માર માન પૂછતો આવું, ઈ નો હાલે. અવધવત સટકાર. એટલા માટે મારે અહીંયા એટલા બધા બેઠા છો, વધારે નહીં, અડધી મિનિટ માટે શિવ તાંડવ ગાવું છે. શિવત્વ તો હોવું જોઈએ અંદર. મહાદેવ, હવે ઘણી માન્યતાઓ આપણામાં ઘરી ગઈ છે. નાસે ગુણેશા અને નાસે હનુમાન, આવા ભજને આપણે ગાઈએ છીએ, ગીતો કે મને દુઃખ થાય છે, ધીરે ધીરે મારે સારું કરવું જ કહેવાનું. હવે જમાનો એ બધો સમય આવી ગયો એવું લાગે. બધા નકરા નાચે ભાંગ પીવે. ભોળાનાથે ભાંગ વેવીને ભાંગ પીવે. ભોળાનાથની આજુબાજુમાં બધું છે એ કરવાની ત્રેવડ હોય તો બધું કરો, ન કરે કોઈ નહીં. તમારે જો ભાંગ જ પીવું હોય ને તો ભાંગ પીવો, ગાંજો પીવો, હરફ ગળામાં નાખો, ઝેર પીવો, હાલો પોઈઝન પીવો, કરો તો બધું કરો ને યાર. ખાલી ભાંગ પીવી, ગાંજો પીવો, નાગ નહીં. વીસીના આવા ઓલા કરીને લોકેટ કરીને પહેરો, હાલો ભોળોનાથ બધું. એવું નથી. ભોળોનાથ ભાંગ ન પીવે, ગાંજોય ન પીવે, ધતુરોય ન પીવે. જે ન હચવાય એવું હોય, જે ભયંકરમાં ભયંકર હોય ને એ બધું મને આપી દો અને તમે શુદ્ધ થાવ, આવો સંદેશો આપે. એટલે વીસીન પડકાન અજગર નાગ ભાંગ ધતુરો ગાંજો ફલાણું ઢીકડું આ બધું એટલે રાખ્યું છે. આપણે તો આપણે હવે જાગવું જ હશે. એવું નબળા ભજન કે ગીતો સાંભળતા નહીં, નબળા પા બેહતા નહીં, માવા હારું થઈને ખીસા પાડીને કેવા ભાઈ બંધોય નો રાખતા, એના કરતા નકરા હારા, નકરા હુડ કઢા નીકળી પડ્યા છે. યુવાધનને કાયમ કહું છું, મિત્રો હારા ભલે ઓસારિયા 5 જ રાખજો. બીજું કોઈ મિત્રને ઘેરે જાવ ને, એ મિત્રની પત્ની કે મિત્રની બેન હોય ને, એ તમારી માં જણી બેન લાગે એવું હોય તો જ ઘરે પગ મૂકજો, નકર વિચાર કરજો કે હું હિન્દુ નથી, હું માણસના પેટનો નથી, એવું વિચારજો. ખાલી થોડીક ફિલિંગ લઈ આવો, તમને જીવવાની મજા આવશે સાહેબ. આજે 100 વર્ષની દીકરીઓને આચાર્ય દરજાનો માણસ બિહારીને લઈ જાય ગાડીમાં અને માથે ન કરવાનું કૃત્ય કરે, ત્યારે અમને વિચાર થાય કે એક બાજુ 6 વર્ષની દીકરીઓને ગાડીમાં બિહારીને લઈ જાય, ન કરવાના કૃત્ય કરે આચાર્ય દરજાનો માણસ, અને એક બાજુ અમારો જોગીદાસ ખુમાણ નામનો બારવટીયો જેથી વગડામાં નીકળ્યો, પાગા નાખતા રકાબ કવિ તાગા તાગા ભારી ભાગા આગા તાગા નાખી તાગા મુકાણા કી ગાજ કાને તો કવિ તાગા હાથ જાય તાગો વિચાર તાગા કવે તાગા પાગા નાખતા રકાબ કવિ તાગા તાગા ભારી ભાગા આગા તાગા નાહી પાગા મુકાણા હી ગાજ કાને તો કાગા નાગા તરી ભાગા હાથ જાય તાગો વિચાર આગા પ્રમે નાદા હારાગા બેરાજ રૂમા રૂમા મારી ગેળા ગેમા તમે ગેળા પે કાકે નાખે જાણે સુડા સુડા. સ્વામીજી ફાઉન્ડેશન માંગતો તો એવું લાગ્યું મને, 1 કલાક થઈ ગઈ ખબર ન રહી. આપણે વંદન કરું છું સ્વામીજીને. અમદાવાદમાં પાછું ટાણે ભોગવાનું, છતાંય ઘડીક બેઠા છે તો રાજી થવું છે. આમાં ઓલા જેવું હોય કે કેટલા જણા સાંભળે છે એના કરતા કોણ સાંભળે છે એની મજા છે. જો તમને મજા જ આવી હોય ઠેર સુધી દાદ આપો જરાક. હા, વિચાર થાય કે ગઢવી કાપો કાપો કે કોને કાપો? પાકિસ્તાન ને કાપો 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 પાકિસ્તાન ને કાપો 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 કાપો. આવા વાઇબ્રેશનો આપણી અંદર હોવા જોઈએ. હવે પાકિસ્તાન ને કાપવા માટે શું કરવાનું ખબર? હથિયાર તો આપણા સેનાના યુવાનો લઈને ઊભા જ છે. એ આપણું કામે નહીં. અહીંથી કહી દઉં બધાને, વાતું જ થાય. એક હોળી સડીએ ને ત્યાં હફી રહી આપણે.
એ આપણી પોલીસ જ્યારે એની ટ્રેનિંગ લેતી હોય ને એને જોઈજો જ ખબર પડે, હારા હારા નીકળી જાય અમુક તો. એ કરી શકે. આપણે શું કરવાનું? આપણે જ્ઞાતિવાદ નહીં કરવાનો, ખોટું વ્યસન નહીં કરવાનું, એક થવાનું, સ્વદેશી વાપરવાનું, સ્વદેશી ઉપર વધારે ધ્યાન દેવાનું. આપણે બધું આઈનું સારું કરવા માંડીએ ને એની રીતે, એટલે ચાઇના કપાઈ જાય ને પાકિસ્તાન કપાઈ જાય. હવે ડખો શું છે ખબર કહું તમને? માફ કરજો પણ હું સાચી વાત કરું તમને. ચાઇનાના યુવાનો અમુક કલાકોમાં એક નવું સોફ્ટવેર તૈયાર કરે અને આપણા અહીંના યુવાનો અમુક કલાકોમાં એક જ્ઞાતિવાદનો મેસેજ તૈયાર કરે છે અને વાતું કરવી છે કે મેરા ભારત મહાન બનેગા. વાતે કાંઈ નહીં થાય, હકીકતમાં દેખાડવું જ પડશે ત્યારે થાય. અને એ કેવું દેખાડ્યું છે અહીંયા? લડ્યા હલ્દી મેદાન માંથી લોની ફૌજ સામે મારો વાત લોની ફૌજ માંથી રાણો લોની ફૌજ સામે મારો વાત લોની ફૌજ માંથી એકલો રાણો હટીકો એક તારી સપના મંડાણ માંડ્યા રાજપૂત ફૌજ માંથી જોઈ લેવા નર્મદ મહાદેવ નામ ધારી. देश मेरे तू जीता रहे, तूने शेर के बच्चे पाले, एक लाल हुआ बलिदान तो क्या सोनाल मेरे तुम्हारे. ओ मेरी जमी महबूब मेरी मेरी नस नस में तेरा इश्क बह, दिखाना पड़े कभी रंग तेरा जिस्मों से निकल के तू कहे.